वत्सल जरियार के जाबा मोती की माला धीरादा महाराजा और जो राधा हरिचंद्र ने तुलसी में माया राधतनो व्रतन से तुलसी में माया राधतनो व्रतन से माँ प्रजा सुखी के दुखी कहो रामा हे जसोड़मा કેવું ચલે છે રાજો પઠાણજી જય મહારાજા આપણી પ્રયત્નની અંદર ગાયોને ઢોરને ચાર ચાર કેવા દેવાય છે અભ્યાસ કેવા ચાલે છે તે મને છે મહારાજા આપણા શાસન ઉપર બેસો અરે આપણે શાસન ઉપર બેસો મહારાજ હું સત્ય અને જે હશે તે કહીશ એવી મારી પ્રિયાર છે કહું બ્રાહ્મણ પતિ પાલન રાજા પ્રયતયાનંદ ભરતે છે થાય નહીં કદી તોફાન કદી જય જય મુક્તિ મહારાજા આપણી પ્રજા કાયમને માટે સુખી છે તો સામેથી આપના ઋષિ મહારાજ આવતા જણાય છે વશિષ્ઠ દેવ મુનિ તો તેટલા માટે આપને અને આવો મહારાજ હું બીજું પાત્ર લઉં છું હો હાલો કો શું આજ્ઞા કરો ફળે મહારાજ આપણે આવતા સંત દેખી નમન કરીએ ટપટ કરીએ નીર બોલ્યા પણ બોલે નહીં તારા પર ડાઘ તો તેટલા માટે જેની અંદર તારા જેવું કોઈ છે નહીં આ બાર લીધું છે પણ બધું ખોટું છે પણ નહીં મૂકે અરે પ્રભુ ચાલો બાબુ કે આપને કેવા માંગો છો શું કે મારા રાજમાં યજ્ઞ ચાલે છે હવન હોમ ચાલે છે અને તેટલા માટે ભક્તિ કરવી છે તમે સંત કહેવાય એટલા માટે તમે મણકા ફેરવી શકો અમે કોઈ ભગવાન જોયા નથી જિંદગીમાં તો તેટલા માટે કહું છું કે તારી પાસે ચલપતિ સંપત્તિ ઘણું છે તો તેટલા માટે કહેવા આવ્યો છું કે મારે કોઈ યજ્ઞ કરવો છે જંગલોમાં ઋષિ આશ્રમમાં તો મને શો આપે છે તું અરે મહારાજ આપણે કહેશો તે આપીશ વચન આપી તો નહીં ફરે ને ના પ્રાણ ભોગે મારા શરીરની અંદર વાસા ભગવાન બદ્રીનાથ મારા રામના રખોપા છે તો હવે ત્યાંની અંદર હું રહું છું રાજવાડામાં અને એટલા માટે કે જે પોતે દેવા તૈયાર છું તો તેટલા માટે કહું છું જો છે તારે હું માગીશ ભલે પ્રભુ તો આપણા ઘરે આવ્યા એ જ મારો મોટું ઘર છે મારા રજવાડામાં કે સંત સાથી એવી જ મારી પ્રાર્થના છે તો તેટલા માટે કહું છું તેટલા માટે કહું છું કે જો છે તારે હું માગીશ કચેરી પર ફટ બંધ કરું છું અત્યારે હું જઉં છું જંગલોમાં ઘણું કામ છે ઋષિ આશ્રમો વાળવાના છે સંતો ઘણા બેઠા છે મારી વાત જોઈ તો આજે આ વિશ્વામિત્ર જાય છે જય માતાજી આતાર વિશ્વામિત્ર કે હરિચંદ્ર
દેવા તૈયાર છે મને બધું. અને આ સાધુ સંગ લેશે વિશ્વામિત્ર લઈ. જો એનો નાથ મારે આવે તો પાછું આપી દઈશ. મને મારા રામની દુઆઈ છે. કેળવણી આ ગુજરાત ધરતીની મને દુઆઈ છે. તો તેટલા માટે કહું છું કે કયો બગીચો સુંદર છે તેનો હરિચંદ્રનો. એ બગીચાની અંદર ત્યાંનો ઉજાડ કરું અને પાનનો સૂપ લઈ અને હું જો વિશ્વામિત્ર પૂરનું સૂપ લઈ અને ઉજળ કરું. કયો જો મારી સામો પડે છે તો કર કે વિશ્વામિત્ર જાઉં છું પૂરનું સૂપ લઈને આવું છું. લાય બગીચાનો હું નાશ કરું, એનો ઉજળ કરું બગીચો. એક ઝાડનું ઝાડવું નો રોવા દઉં. મને કો છે ધરતી માતાની દાતાની કે જ્યાં સુધી મારામાં પ્રાણ હશે, જીવ હશે ત્યાં સુધી મારું પાદરું નહીં ચલાવી શકે પરમાત્મા. આ બગીચો ઉજળ કરું. ખબર હાલો હા ભાઈ પૂર્ણ ગોળે કરી આ બાય ચાલમાં બધા હું તોડી નાખીશ. અરે કોણ આપણા નગરમાં ફોન ચાલી અને બાકો બગીચો ઉજળ કર્યો છે. લઈ હું રાજાને જાણ કરી અને હું કહું હું સિપાઈ છું. રાજાને વાત કરીશ. મહારાજ આપણા રાજમાં ગજબ થઈ ગયો. એવો તો છે ગજબ થઈ ગયો કે ફોન આવ્યો છે અને ફોન આવી અને આપણા બગીચાનો ઉજળ કર્યો છે. નહીં ઓ ક્યાં ગયા હતા તમે? અમે હતા પણ અમારા કાબુમાં રહ્યું નહીં. અમે જાનના જોખમ નો ખેડી એકા એવું પ્રાણી જનાવરથી બિયા. એટલા માટે હું કહું છું કે ચાલો સટવાર આવું અને એને બંદીવાન કરી અને એને એક કોટલાની અંદર પૂરી દેવી. જો હાથમાં આવે તો ચાલો. સામે ઊભું તે પૂન છે અને પૂન બગીચાનો નાશ કર્યો છે, ઉજળ કર્યો છે. આપણા અયોધ્યાના બગીચા છે. પાલન કરવું એ આપણો ધર્મ છે. આને કે મહેનત બગડી બધી એટલા માટે. અને ભૂલ એટલા માટે મારે કહેવાનો મતલબ હતો કે બગીચાનો શું વાંક હતો? જીવતા ઝાડને ઉખાડવાનો શું તારે શોખ હતો? મને સત્ય કહે. તારા બગીચાનો નાશ હવે તને હું જીવતો નહીં મેલો. ચાલ થઈ જા તૈયાર. ચાલ રડવા માટે થઈ જા તૈયાર. હા ભાઈ 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 સમજ સમજાર અરે મહારાજ તમારા પગમાંથી સટકીને વહી ગયું છે. એની આગળ ઉપર કરો તપાસ. ચાલો કચેરી કરો પ્રકાશ.